આંબલાની સિઝન હોય અને આંબળાની કોઈ રેસીપી ના બનાવી તો ચાલે જ નહીં. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ. અહીંયા આંબળા મેં લીધેલા છે, તો આંબળાને મેં પહેલેથી બાફીને લઈ લીધેલા છે અને અહીંયા મેં ઠંડા કરી લીધેલા છે. અહીંયા આંબળા બાફવાની તો એકદમ ઇઝી રીત છે. પાણી એડ કરીને તમે બાફી શકો છો, અથવા તો તમે જારીવાળી ડીશ ઉપર આંબળાને મૂકીને તમે તેને એ રીતે પણ બાફી શકો છો. બંને ઓપ્શન જે તમને જે પસંદ હોય એ રીતે તમે બાફી શકો છો. હવે અહીંયા મેં બધી કળીઓ કાઢી લીધેલી છે અને મિક્સર જારમાં એડ કરી અને તેને પીસી લીધેલી છે. તો અહીંયા આપણે એકદમ સરસ એવી પેસ્ટ આપણે તૈયાર કરી લીધેલી છે આંબળાની. હવે કઢાઈમાં આપણે તેને કાઢી લઈશું અને ગેસ ઉપર આપણે કઢાઈને મૂકીશું. તો મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તેને થવા દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે મીડિયમ ટુ લો ફ્લેમ પર. હવે અહીંયા આપણે ખાંડ એડ કરીશું. તો અહીંયા આપણે જેટલી ખટાશ મીઠાશ જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે એડ કરી શકો છો ખાંડ. તો મેં અહીંયા આપણે 1 વાટકી એડ કરી દીધી છે ખાંડને અને બરાબર તેને મિક્સ કરી લીધું છે. હવે અહીંયા આપણે 1 વાટકીમાં 1 ચમચી કોર્નફ્લાવર, થોડું પાણી અને એકદમ સરસ રીતે મિક્સ કરી અને ગોળ તૈયાર કરી લઈશું. હવે અહીંયા આપણે જે મિક્સ છે તે એકદમ સરસ એવું કૂક થઈ રહ્યું છે. હવે આપણે જે કોર્નફ્લાવર છે તેને આપણે સાઈડમાં મૂકીશું થોડીક વાર માટે. અહીં તેને ક્યારે એડ કરવાનું છે તે હું આગળ જણાવીશ. અહીંયા આપણે તેને બરાબર મિક્સ કરતા રહેવાનું છે મીડિયમ ટુ લો ફ્લેમ પર. અહીંયા હાઈ ફ્લેમ નથી રાખવાની, એ વાતનું ધ્યાન રાખવાનું છે. તો અહીંયા મારે આને પેસ્ટને મને 20થી 25 મિનિટ જેવો સમય લાગી ગયો છે આને કૂક કરતાં. તો આ રીતે બધું મિક્સ કરતા રહેવાનું છે, આ રીતે એક કટોર કરતા રહેવાનું છે, એ વાતનું ધ્યાન રાખવાનું છે. નહીં તો જો તમે મિક્સ નહીં કરતા રહો તો એ બળી જશે અને બિલકુલ પણ સરસ એવું કૂક નહીં થાય. અહીંયા આપણે 1 ચમચી સાદું મીઠું, 1 ચમચી કાળું મીઠું અને 1 ચમચી અહીંયા મરી પાવડર એડ કરી દઈશું. મરી પાવડર ઓપ્શનલ છે, એડ કરવું જો તમને પસંદ હોય તો એડ કરી શકો છો. અહીંયા આપણે કોર્નફ્લાવર એડ કરીશું 1 ચમચી જેટલું અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે અહીંયા મિક્સ કરી લેવાનું છે. અને બીજો ગોળ છે તે પણ અહીંયા આપણે ફરીથી એડ કરી દઈશું. થોડું એડ કરવાનું છે. અહીંયા જો એકસાથે એડ કરી દઈશું તો બિલકુલ પણ પ્રોપર કૂક નહીં થાય અને અહીંયા ઘાટા પડી જશે એટલા માટે. તો તમે જોઈ શકો છો અહીંયા કલર છે તે પણ એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને અહીંયા આપણી કેન્ડી બનવા માટે તૈયાર થઈ ગઈ છે આંબળાની. બરાબર તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે. જ્યાં સુધી પેન ના છોડે ત્યાં સુધી તેને કૂક કરવાનું છે. 30 મિનિટ જેવો તો સમય જરૂરથી લાગી જશે ફ્રેન્ડ્સ. તો અહીંયા હું થોડો કલરફુલ બનાવી રહી છું. તો અહીંયા મેં 1 ચમચી ફ્રૂટ કલર લઈ લીધેલો છે, તે એડ કરી દઈશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું. અહીંયા એક ડીશ લીધેલી છે, ડીશને અહીંયા આપણે તેલથી ગ્રીસ કરી લીધેલી છે અને જે આપણું આંબળાની પેસ્ટ છે તેને આપણે એડ કરી દેવાની છે. તેને ઠરવા દઈશું. તેને થોડી ઠંડી થઈ જાય પછી તેને કટ કરીશું. તો અહીંયા મેં એકદમ સરસ એવી ઠંડી કરી લીધેલી છે. ચાકુને મેં તેલથી ગ્રીસ કરી લીધેલું છે. અહીંયા આપણે તેને કટ કરી લઈશું. તમને મનપસંદ શેપ હોય એ શેપમાં તમે કેન્ડીને કટ કરી લો અને તમે એન્જોય કરો. બહુ જ મસ્ત છે. એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. મને તો બહુ જ ભાવે ફ્રેન્ડ્સ. તમને કેવી લાગે છે રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીંયા હું તમને કાઢીને પણ બતાવું કે આપણી અહીંયા કેન્ડી છે તે એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ. તમે જોઈ પણ શકો છો બહુ જ મસ્ત છે. એકદમ ઇઝીલી બનીને તૈયાર થઈ જાય છે. એક વખત બનાવો અને તમે અઠવાડિયું જેટલા દિવસ ચાલે એટલા દિવસ એન્જોય કરી શકો છો. અહીંયા ઉપરથી થોડી ખાંડ એડ કરી દઈશું પીસેલી અને તેને એન્જોય કરીશું. તો આવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. બાય બાય.